નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સામાજિક સેવા કાર્યોમાં અગ્રેસર એવા અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા આજ રોજ ફરી એકવાર સાડી લાઇબ્રેરીની ધામધૂમથી નવા શણગાર સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી. સાડી લાઇબ્રેરી એ અષ્ટ સહેલી ગ્રુપનો અત્યંત યુનિક પ્રોજેક્ટ છે, જેમાં જરૂરિયાતમંદ મહિલાઓ શુભ પ્રસંગે નજીવા દરે સાડીઓ પહેરીને મહાલી શકે છે. આ પ્રોજેક્ટનો લાભ શહેર અને આસપાસની મહિલાઓ નિસંકોચ ઉઠાવી રહી છે. આજ રોજ નવરચના એજ્યુકેશન ટ્રસ્ટના ચેરપર્સન તેજલ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં સાડી લાઇબ્રેરીની નવા કલેવર સાથે શુભ શરૂઆત કરાઈ છે. સાડી લાઇબ્રેરીના પુનઃ શુભારંભ ટાણે દીપ પ્રાગટ્ય કરાયું હતું, જેમાં જાણીતા ઉદ્યોગપતિ કિશોરસિંહ ચૌહાણ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અષ્ટ સહેલી ગ્રુપની 8 સહેલી હેમા ચૌહાણ, રીટા વિઠલાણી, સાધના શાહ, નીલા શાહ, નીલિમા શાહ, ગોપી પટેલ, પારુલ પરીખ અને દીપ્તિ ચૌહાણે મધ્યમ વર્ગીય મહિલાઓની ખુશીમાં પોતાની ખુશી જોઈ અને શરૂ થઈ આ અદ્ભુત સાડી લાઇબ્રેરી. આજે ઢોલના સથવારે અષ્ટ સહેલીની સભ્યો સેવાકીય ભાવનાને પરિપૂર્ણ થતી જોતા ખુશીમાં નાચી ઉઠ્યા હતા. અત્રે નોંધનીય છે કે 4 મહિના પૂર્વે આવેલા વિનાશક પૂરે સમગ્ર સાડી લાઇબ્રેરીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. જો કે અચાનક આવી પડેલ આપદાથી ગભરાયા વગર અષ્ટ સહેલી ગ્રુપે ફરી એકવાર વધુ જાજરમાન ઢબે સાડી લાઇબ્રેરીને લોકોની સેવા માટે કાર્યરત કરી દીધી છે. આ સાડી લાઇબ્રેરીમાં ભવ્ય ભારતના વારસા સમાન વિવિધ હાથ વણાટની સાડીઓ પણ ઉપલબ્ધ થશે, જેની જાણીતા શિક્ષણવિદ તેજલ અમીને મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અષ્ટ સહેલી હેમાબેન ચૌહાણની જે એક ખૂબ જ સુંદર સંસ્થા છે, મહિલાઓની 8 મહિલાઓની કોર એમની સંસ્થા, એ સમાજના ઘણા બધા કામ કરે ને આજે મને ખૂબ આનંદ થાય છે કે જે એક આ બહુ નવીન આઈડિયા હતો સાડીની એક એટલે કપડાની લાઇબ્રેરી, એનું આજે શરૂઆત થઈ રહી છે અને 150 થી 200 જેટલા જુદા જુદા સાડીઓ, ચણિયાચોળી, ગાઉન્સ એ બધું થઈને ખૂબ સુંદર આઇટમો ભેગી કરેલી છે અને એને લોન ઉપર અપાય છે, રેન્ટ ઉપર અપાય છે. અને બસ એક જ હોય છે કે પાછા તમે આપો ત્યારે એને ડ્રાયક્લીન કરીને વ્યવસ્થિત રીતે આપો. અને તમે સાડીઓ જુઓ તો આપણા દેશની જે બધી જુદી જુદી વણાટની પરંપરાઓ છે, બાલુચરી છે, પૈઠણી છે, બનારસી છે, આપણું ગરજોડું છે અને હવે નવા ગાઉન છે, ખૂબ સુંદર ભરતકામ કરેલા ચણિયાચોળી છે. આ આટલી બધી સુંદર વસ્તુઓ ભેગી કરીને અને મહિલાઓને એનો જે લાભ થશે એ અને એમને જે આનંદ આવશે એ ખૂબ અનોખો છે અને સમાજને માટે ખૂબ આવી જાતના કાર્યો અગત્યના છે. અષ્ટ સહેલી ગ્રુપના આ અનોખા પ્રોજેક્ટમાં 10,000થી માંડીને 1.5 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતી સાડીઓને નજીવા દરે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સાડી લાઇબ્રેરી થકી મહિલાઓ મોંઘાદાટ કપડાઓ પાછળ ખર્ચો ન કરે અને બચત કરી શકે એવા શુભભાવથી શરૂ કરાયેલ સાડી લાઇબ્રેરી એ આગામી દિવસોમાં વધુમાં વધુ મહિલાઓના મોઢા ઉપર આનંદની અનુભૂતિ લાવવા માંગે છે, એમ અષ્ટ સહેલી ગ્રુપના સ્થાપક હેમા ચૌહાણે જણાવ્યું હતું. સાડી લાઇબ્રેરી શરૂ કરવાની પાછળનો હેતુ માત્ર ને માત્ર વડોદરાની બહેનોને એક સેવા અર્થે અમે આ શરૂ કરેલું છે અને બહેનો અમારી પાસે આવીને લઈ જાય છે અને એની ખુશી 5 વર્ષ પહેલાં જે અમે શરૂ કરી હતી એ ફરીવાર અમે આજે નવેસરથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે જે અમારી પાસે ફ્રેશ સ્ટોક છે લગભગ 10,000થી માંડીને
સાડીઓ ચણિયાચોળી 10-11 હજારના ચણિયાચોળીથી માંડી અને 1.5 લાખ સુધીનું અમારી પાસે અત્યારે છે. બહેનોને અમે લોકો 5 દિવસના ટાઈમ લિમિટમાં આધાર કાર્ડની કોપીની સાથે અને ટોકનના 500 રૂપિયા લઈ અને આપીએ છીએ અને પછી જ્યારે પાછા આપે ત્યારે લોન્ડ્રીનો ખાલી 100 રૂપિયા ખર્ચ બાદ કરીને બાકીના પૈસા પાછા આપીએ છીએ. ભાઈઓની ખૂબ ડિમાન્ડ હતી કે અમારા માટે બી કંઈક રાખો, એટલે થોડું ઘણું અત્યારે અમારી પાસે સ્ટોક થયો છે. શેરવાની ને શર્ટ કે એવું કશું અમે નથી રાખવાના. હા, લાભ અત્યાર સુધીમાં વડોદરાના ઘણા બધા આર્મી ઓફિસરના વાઇફ બી આવ્યા છે, સ્કૂલ પ્રિન્સિપલ બી આવ્યા છે અને નાના બહેનો પણ આવ્યા છે અને ગાડીઓ લઈને પણ બહેનો આવીને લઈ જાય છે. સાચી માનવતા એ અન્યના જીવનમાં કઈ રીતે મેઘધનુષી રંગો પૂરી શકાય એ હોય છે, ત્યારે અષ્ટસહેલી ગ્રુપનો આ માનવતાવાદી અભિગમ જ સ્પષ્ટ કરે છે કે સમગ્ર વિશ્વ વડોદરાને સંસ્કારી નગરી તરીકે કેમ પૂજે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.